આજ તો એક નહીં પણ બે પ્રોગ્રામ દાબી નાખ્યા હો. તો હવડાર્યા રામ રામ ને જય માતાજી. આજ તો હવારમાં સુખનો સૂરજ ઉગવા મળ્યો હતો ને હારે હતો ઝાકર અને પછી આપડા કાળુભાઈ લાવ્યા સા અને હવારમાં ઘેટા બકરા જવો જાતા હતા સરવા અને આપણે આવી ગયા આપડા કપા પાસે ને કપા જોવો બિચારો ઉગવા મળ્યો છે કેમ કે વરસાદ જ એટલો હતો ને આપડા કાળુભાઈ કરતા હતા શેકી નીચે જોવો બધો કપા જોવો ફૂટવા મળ્યો છે. અને પછી આપણે આવી ગયા મિત્રો મંડળ પાસે જોવો જીતા કાકા બધાને હવણ્યું કરાવતા હતા અને આપણે સાંજે આવી ગઈ હતી ખેપ અને ખેપ આપણે ઠલવવા મીણ્યા હતા ને પછી સાંજે જતા હતા બાલુ દાદા સુરેજ તો એના બધા મુદ્દા આપણે ખડકી દીધા હતા ગાડામાં અને સાંજે અગા કાકા એ બસમાં જતા હતા એને રામ રામ કહી દીધા. અને આપણે આજ સાંજે હતો આપણે આખા ગાંધાનો પ્રોગ્રામ તો આપણે પ્રોગ્રામમાં આવી જતા સાંધા મિત્રો સુધારતા હતા ને પછી આવી ગયા ભાઈ વાળીએ અને ત્યાં જો બધું રેડી કરતા હતા અને જ્યાં બધા મિત્રો આપણે ખોલતા હતા કાંદા અને પછી સૂલો પ્રગટાવ્યો ને સૂલામાંથી મૂકી દીધું તેલ હો ભાઈ અને જ્યાં તેલ સડવાનું હતું ને ત્યાં ભરતભાઈએ નાખવા મીણ્યા કાંદા અને કાંદા જો ફડફડ ફડફડ કરતા તળાવવા મીણ્યા હતા એ કાંદા જોતા હતા અને પછી આઈને પર કાળુભાઈ આપણે લહણ ફોલતા હતા ત્યાં આવી ગયો કીર્તન કે ની લેવો તો દૂધની બાટલી અને શાક આ બાજુ સડવા મીણ્યું હતું ને આ બાજુ બધા બેસી જતા હવે જમવા અને વાળું કરવા બેસી જતા બધા મિત્રો અને જવો પછી તો દાબતા હતા કઈ આ તો ત્રણે એકમાં જ બેઠા હોય કે આ તો ઉપાડી જ લેવું કાંદા શાક. અને કાંદાનું શાક ખાઈને આવી ગયા પાછા અમે ભજીયાના પ્રોગ્રામમાં ત્યાં બધા બેસી ગયા હતા ભજીયા ખાવા આખા મરસા હતા ભાઈ અને જવો બધા દાબતા હતા કાંઈ અને અમે પછી બધા બેસી ગયા ઓ ભાઈ ભજીયા ખાવાનું જવા કહ્યું કે લીધું મેથીનું ભજીયું ઈ કે હાલો દાબો ઈ કે મસ્ત મજાના સેન ચા તો આવી ગયા આખા મરસા ઓ ભાઈ અને એ બહુ મસ્ત મજાના હતા ને પછી તો આપણે માંગવી દીધી થમ્સઅપ ઓ ભાઈ ડોક્ટરે ઈ કે હાલો બધા પી નાખો અને હંધા મિત્રો ફોલો કરતા જાય ગયો.